ખીચડી છે એક અને એના ગુણ છે અનેક। તો નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવવાના છીએ શાકભાજી અને અનેક જાતના વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર ફાડા ખીચડી। જેને બનાવવા માટે સૌપ્રથમ આપણે 1 બાઉલ જેટલા ઘઉંના ફાડા લઈશું અને અડધો બાઉલ જેટલી મગની દાળ લઈશું। મગની દાળ આપણે ફોતરા વગરની જે હોય છે એ દાળ લીધેલી છે। અહીં આપણે ફાડા અને મગની દાળને પાણીથી સારી રીતે ધોઈ લીધા છે। તો હવે આપણે ફાડા અને મગની દાળને બોઇલ કરવા માટે ગેસ પર એક કુકરમાં 3 ગ્લાસ જેટલું પાણી લઈશું અને તેમાં આપણા પાણીથી ધોયેલા ફાડા અને મગની દાળ નાખી દઈશું। ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલું મીઠું નાખીશું અને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું। મિક્સ કરી લીધા બાદ તેમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું અને ઘીને પણ એમાં સારી રીતે મિક્સ કરી લઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરીને 3 થી 4 સીટી વાગે ત્યાં સુધી બફાવા દઈશું। તો મિત્રો, અહીંયા આપણે કુકરની 4 સીટી વગાડી દીધી છે। તો હવે આપણે કુકરનું ઢાંકણ હટાવી લઈશું અને તમે જોઈ શકો છો કે આપણા ફાડા અને મગની દાળ સારી રીતે બફાઈ ગયા છે। તો હવે આપણે ગેસ પર એક કઢાઈમાં 2 ચમચી જેટલું ઘી લઈશું અને ગરમ થવા દઈશું અને ઘી ગરમ થઈ જાય એટલે એમાં અડધી ચમચી જેટલી રાઈ નાખીશું। રાઈ બરાબર ફૂટવા લાગે એટલે એમાં 1 ચમચી જેટલું જીરું નાખીશું અને જીરું બરાબર તતરી જાય એટલે એમાં ચપટી હિંગ નાખીશું। ત્યારબાદ તેમાં 10 થી 15 કરી જેટલું સમારેલું લસણ નાખીશું। ત્યારબાદ તેમાં થોડા કઢી પત્તા અને 2 સમારેલા લીલા મરચાં નાખીશું। હવે તેમાં એક મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી નાખીશું। ત્યારબાદ તેમાં એક મીડિયમ સાઇઝનું ઝીણું સમારેલું બટાકું નાખીશું અને એક ઝીણું સમારેલું ગાજર નાખીશું। હવે તેમાં એક મીડિયમ સાઇઝનું ઝીણું સમારેલું કેપ્સિકમ નાખીશું અને અડધો બાઉલ જેટલા લીલા વટાણા નાખીશું। છેલ્લે તેમાં એક સમારેલું ટામેટું નાખીશું અને બધી જ સામગ્રીને લગભગ 1 મિનિટ સુધી ધીમીથી મીડિયમ ફ્લેમ પર સાંતળી લઈશું। તો મિત્રો, અહીંયા આપણે બધી જ શાકભાજીને 1 મિનિટ સુધી સાંતળી લીધી છે। તો હવે આપણે એની અંદર 1 ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચાં પાવડર નાખીશું, અડધી ચમચી જેટલી હળદર નાખીશું, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર નાખીશું અને છેલ્લે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીને બધા જ મસાલાઓને શાકભાજીની સાથે સારી રીતે મિક્સ કરી લઈશું। તો મિત્રો, અહીંયા આપણે બધા જ મસાલાઓ અને શાકભાજીને સારી રીતે મિક્સ કરી લીધા છે। તો હવે આપણે એની અંદર 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું। હવે તેના પર એક ઢાંકણ ઢાંકી દઈશું અને લગભગ 10 મિનિટ સુધી ધીમીથી મીડિયમ ફ્લેમ પર ચડવા દઈશું। તો મિત્રો, 10 મિનિટ થઈ ગઈ છે। તો આપણા શાક પરનું ઢાંકણ આપણે હટાવી લઈશું અને તમે જોઈ શકો છો કે આપણું શાક સારી રીતે ચડી ગયું છે। તો હવે આપણે આની અંદર આપણા કુકરમાં બાફેલા ફાડા અને મગની દાળ નાખી દઈશું। હવે આ બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લઈશું। તો મિત્રો, અહીંયા આપણે બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લીધી છે, પણ અહીં આપણાને થોડી પાણીની માત્રા ઓછી લાગી રહી છે। તો એમાં આપણે અડધોથી 1 ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। તમારે ખીચડી જે પ્રમાણેની જાડી કે પાતળી જોઈતી હોય તો પાછળથી તમે આ રીતે ગરમ પાણી એડ કરી શકો છો। તો મિત્રો, અહીંયા આપણે આપણી ખીચડીને સારી રીતે મિક્સ કરી લીધી છે। તો હવે એને આપણે આમ જ ખુલ્લી રાખીને બીજી 2 મિનિટ સુધી ધીમીથી મીડિયમ ફ્લેમ પર ચડવા દઈશું। તો મિત્રો, અહીંયા આપણે આપણી ખીચડીને 2 મિનિટ સુધી કૂક કરી લીધી છે। તો હવે આપણે ઉપરથી એના પર 1 ચમચી જેટલું ઘી નાખીશું અને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ છેલ્લે થોડા લીલા દાણા નાખીને એકવાર મિક્સ કરી લઈશું। તો મિત્રો, આપણી સ્વાદિષ્ટ, ગુણકારી અને અનેક જાતના વિટામિનથી ભરપૂર ફાડાની ખીચડી તૈયાર છે। તો આપણી ફાડા ખીચડીને આપણે ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને એને સર્વ કરવા માટે એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું। મિત્રો, સ્વાદમાં એકદમ બેસ્ટ અને શાકભાજી અને વિટામિનથી ભરપૂર આ ફાડા ખીચડીને તમે એકલી કાં તો દહીં અથવા કઢી સાથે ખાઈ શકો છો।